बोलो हाय गाइस मुझे मामा घर जाऊं ये તમને શું લાગે ક્યાં આયા છે તો અમે આવી ગયા છીએ અમારા પપ્પાના ઘરે હાય ગાઈસ કાકી હાય ગાઈસ હાય આ દુર્ગા એ આ કે તો આપણે રોટલી કરીએ हाय गाइस हाउ बोला जाऊं ગાઈસ તમે જમવા બેસી ગયા છીએ રાજવી ભાત ખાય છે અને અમે પણ જમવા બેસી ગયા છીએ અને અમારા પપ્પાના ઘરનો લુક જોઈ શકો છો તમે બધા તો કેવો છે કોમેન્ટ કરજો મને તો ગાઈસ અમે જુઓ રાજ હાય ગાઈસ કે તો રાજભાઈ જુઓ અમારા અહીંયા આવીને બહુ મસ્તી કરવા માંડ્યા રાજ શું કરે બેટું ગાઈસ અમે આવી ગયા છીએ મારા કાકાના ઘરે તો જો કાકાના ઘરે હાંકડી મારેલી એ ગોવિંદભાઈ ઉપર હે એટલા માટે તો ગોવિંદ ઓ ગોવિંદ અહીંયા આવજો ગોવિંદ તો રાજ પડી જાય હો દુર્ગા રાજ પડી જાય બેટા ગોવિંદ ગોવિંદ વેર આર યુ ગોવિંદ ગોવિંદભાઈને વ્લોગમાં આવતા બહુ શરમ આવે તો ભાઈ ગોવિંદભાઈના કોઈ ભાઈબંધો હોય તો તમે કોમેન્ટ કરજો આ વિડીયો જોઈને કે ગોવિંદભાઈ વ્લોગમાં કેમ નહીં આવતા તમારા લોકોને લીધે નહીં આવતા તમે લોકો કોમેન્ટ મારો ને ગોવો ક્યાં ગયો ગોવો કેમ આવ્યો એના માટે તો ગાઈસ રાજભાઈ દુર્ગાબેન સંજયભાઈ ને કિશનભાઈ ક્રિકેટ રમી રહ્યા છે જો જો હાય ગો ગુડ ઇવનિંગ બોલો ગુડ ઇવનિંગ દુર્ગા ગુડ ઇવનિંગ સુરજ ગુડ ઇવનિંગ રાજ ગુડ ઇવનિંગ બેટા રાજભાઈ તો ધ્યાન આપતા જ નથી તો ચલો આ લોકો તો ક્રિકેટ રમે છે તો આપણે ઘરે જતા રહીએ ચલો તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને આપણે ઘરની સંધ્યાવારી કાઢીએ છીએ તો કોણ કોણ સાંજે સંધ્યાવારી કાઢે છે તો મને કોમેન્ટ કરજો તો અમને ખબર પડે ગયા છીએ વાસણ ઘસવા માટે તો વાસણ ઘસી દઈએ ફટાફટ અને ફાઇનલી તમને અમારા ઘરનો લુક જોવા મળતો હશે કેમ કે પહેલાંનો લુક છે ને ડિફરન્ટ હતો હમણાંનો લુક પણ ડિફરન્ટ છે કેમ કે જો અમારા ઘરે કલર કામ કરાવ્યું છે એના માટે તો ચાલો તમને અમે અમારું ઘર બતાવી દઈએ પહેલાં વાસણ ઘસી દઈએ પછી બતાવીએ ઓકે ડોલ ભરાવા માંડી છે અને આપણે ઘસવાના છે વાસણ ચાના અને તમે બહારનું વાતાવરણ જોઈ શકો છો નાના જોઈ શું ખાય રાજ બેટા રાજ શું ખાય બેટા બનાના તો રાજભાઈ તો બનાના ખાય જો નાના હતા ખોળામાં પહેરી જાય તો આપ થોડું કહેવું નહીં આપતું જો જમી લીધું છે તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું અમારા બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય